ચલો મિત્રો, આજે આપણે દોરા કેવી રીતે ભરવું, બોબિનમાં દોરો ભરવો, શટલમાં બોબિન કેસ નાખવું વગેરે આજે આપણે બહુ ફર્સ્ટ ક્લાસ શીખીશું. તમને મિત્રો ખબર છે ને કે જ્યારે બી આપણે એક વસ્તુ કે દોરો જ્યારે ભરીએ છીએ ત્યારે બહુ વ્યવસ્થિત રીતે ભરવાનો હોય છે, અને એ જો તમે પરફેક્ટ નહીં ભરશો તો તમને તમારું કાર્ય કોઈ પણ દિવસે સક્સેસ નથી થતું. કારણ કે થ્રેડિંગ બરાબર નહીં કરીએ તો પણ દોરા તૂટી જાય છે, બરાબર છે. અને બોબિન વાઇન્ડર બધું બરાબર ન ભરીએ તો પણ આજે આપણે ફર્સ્ટ તો તમારે બોબિન મૂકી દેવું અને આ હોલમાંથી તમારો દોરો પસાર કરવો. હવે એ દોરાને પસાર કર્યા પછી આ છે બોબિનનું રીલને બોબિન વાઇન્ડરની અંદર આ રીતે નાખી દો. પછી બહુ વ્યવસ્થિત રીતે આ દોરો 2-4 વખત વીંટી દેવાનો આ રીતે. એટલે વીંટી દીધા પછી મશીનનો ઓપરેટ કરો એટલે ચાલુ કરી દેવાનું. આ રીતે કેટલા ટકા 80% જેટલું દોરો તમારે ભરવાનો છે. આ રીતે કેટલો 80% એટલે ફર્સ્ટ ક્લાસ ભરાઈ જાય. જો આ કેટલું ફાસ્ટ ભરાય છે તમારું. લગભગ તો 5 થી 7 સેકન્ડની અંદર તો તમારો દોરો આરામથી ભરાઈ જ જાય છે. બહુ જ તો એક મિનિટ જેવી લાગે, એટલું બધું નથી લાગતું. આ તમારો દોરો 80% ભરાયો. બહુ ફૂલ નહીં ભરી દેવાનો, એકદમ ધીરેથી અને વ્યવસ્થિત ભરવાનો. ખાસ કરીને બાળકોએ ખાસ શીખવું જોઈએ. હવે આ દોરાને કાપી લો, તોડવો નહીં ને તો અંદર ઘૂસી જાય છે. આ 80% જેટલું લીલ ભરાયું. હવે આ થ્રેડિંગ કરવાનું. જો દોરામાં નાખતી વખતે પહેલાંમાં નાખ્યું, પછી ઉપર નાખ્યું, પછી હવે આ ટેન્શન ડિસ્કની અંદર દોરો નાખવાનો છે. આ રીતે પછી પાછું એકવાર ઉપર કરીને આ ટારની અંદર ટાર ભેરો હોવું જોઈએ. પછી આમ પાછું ઓફ કરીને આ પેલું એની ઉપર નીચે નાખવાનું. એ ભર્યા પછી હોલની અંદર નાખવાનો આ રીતે થ્રેડિંગ. એ થ્રેડિંગ થયા પછી આ રીતે પછી આ નીચેથી એ પિન જે દેખાય છે ને એની અંદર આ રીતે ભેરવો. એ ભેરવાયું પછી 100ની અંદર નાખવાનો. આ દોરો નખાઈ ગયા પછી આ રીલ જે ખરું એ બોબિન કેસની અંદર બહુ વ્યવસ્થિત રીતે નાખો. પછી આ કઈ ઘડિયાળની સાઈડ જેવું ફરે છે, બરાબર છે. આ રીતે રીલ ફરવું જોઈએ. એ ફરાઈ ગયું પછી આ શટલની અંદર નાખવાનું છે. આ રીતે આ ક્લબ કેટલું મસ્ત બેસી ગયું. હવે આ દોરાને ઉપર લાવવું આ રીતે, બરાબર છે. હવે એને પછાડી આ રીતે મૂકી દઉં દોરાને. પછી આ હેન્ડ લિફ્ટરને નીચે કરી દેવાનું. આ રીતે આ નીચે કર્યું. હવે આ કાપડની ધારીએ સિલાઈ મારો. કેવી રીતે મારવાની? તો આ રીતે વારી દઉં. ને કઈ રીતે ઓપરેટ કરવું? તો આ રીતે થોડું પકડીને એક ટાંકો અંદર લઈ લેવાનો. પછી આ રીતે સ્ટાર્ટિંગમાં લોક ફરજિયાત મારવાનું. માર્યા પછી આ ધારીએ સિલાઈ મારો છો. તમે આ પ્રેક્ટિસ કેવી રીતે કરો છો? આ રીતે મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જે બાળકોને ટ્રેડિંગ કરતા કે નહીં આવડે, નવમાવાળા ધોરણવાળાને ખાસ છોકરાઓને આ શીખવાનું. અને જે લોકો સીવવાનું શીખતા હોય એ લોકો માટે પણ આ બહુ જરૂરી છે. કારણ કે આટલું વસ્તુ જોઈએ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં ફરજિયાત લોક મારવું. ખૂબ આભાર. સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો, ખાસ વિનંતી છે.